બાજુ લોકસભા ચૂંટણીને લઈ મતદારોને રીઝવવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લીના માલપુરના મોરડુંગરી ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી। લોકસભા 2024 સામાન્ય ચૂંટણી નજીક આવતા બધા રાજકીય પક્ષો જુદી જુદી જગ્યા પર જાહેર સભા યોજી રહ્યા છે। ત્યારે માલપુર તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જે અરવલ્લીના પ્રવાસે છે એમને માલપુરના મોરડુંગરી ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી। આ વિજય વિશ્વાસ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદી 10 વર્ષમાં કરેલ એક પણ સિદ્ધિનો જવાબ આપતા નથી। તે સાથે કહ્યું કે હાસ્યાસ્પદ વાતો દેશના વડાપ્રધાન પાસે ન શોભે। કોંગ્રેસે ક્યારેય બંધારણમાં ફેરફાર કરવાની વાત કરી નથી। બાબા સાહેબની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસનો હતો। વધારામાં કહ્યું કે બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે, અમારે લેખિતમાં આપવાની જરૂર નથી, લોકોના દિલમાં લખાયેલું છે। ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કમળો હોય એ પીળું ભાડે, એમને બંધારણ બદલવું છે, ચોર હોય એ બીજાને ચોર કહે, આ રીતની પરિસ્થિતિ છે। દેશના વડાપ્રધાન એના પાસેથી અપેક્ષા લોકોની ખૂબ મોટી હોય, એમાં પણ જેને 10 વર્ષ સુધી શાસન આપ્યું હતું લોકોએ, 10 વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ। એમણે કહેવું જોઈએ કે મેં 10 વર્ષ પહેલાં કહ્યું હતું કે 2 કરોડ નોકરી ખોલીશ ને જુઓ આટલી ખોલી। એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ, પણ 400 રૂપિયાના ગેસના બાટલાના 1100 કેમ થયા, જવાબ આપવો જોઈએ। એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ, ખર્ચો બમણો થઈ ગયો, જવાબ આપવો જોઈએ। એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે, સૌથી કમજોર રૂપિયો થઈ ગયો, જવાબ આપવો જોઈએ। એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે, ભ્રષ્ટાચારથી પૈસા લેવાઈને બ્રિજ તૂટે છે, જવાબ આપવો જોઈએ। યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે, કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે, જવાબ આપવો જોઈએ। એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા નથી, એટલે કે તમારા ઘરમાં 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જાય, આવું ક્યાંય હોય ખરું? તમારી 4 એકર જમીન છે, 2 એકર લઈ જશે। આવી હાસ્યાસ્પદ વાતો દેશના પ્રધાનમંત્રી પાસે ન શોભે। એ કહે છે કે બંધારણમાં ફેરફાર નહીં કરે। અરે અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ 60 વર્ષ સત્તામાં રહી, 400 કરતાં વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી। શું અમે ક્યારેય બંધારણમાં ફેરફાર કર્યો ખરો? દાખલો તો બતાવે એક પણ। લેખિત એણે આપવાનું હોય જેનો ભૂતકાળ ખરાબ હોય। અમારો ભૂતકાળ પણ સાફ છે। બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી। એ કોંગ્રેસનો નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને। આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે। અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લખાયેલું છે, અને અમારા પણ દિલમાં છે, કમળો હોય તે પીળું ભાળે, એમને બંધારણ બદલવું છે, ચોર છે બીજાને ચોર કે, આ રીતની પરિસ્થિતિ છે। પોરબંદર લોકસભા